આજે અમે બનાવીશું મા દીકરાની રસોઈ ચેનલમાં આખા મરચાના ભજીયા બનાવીશું। જો તમે ભાવનગરી મરચા લીધા છે, આ મરચા બહુ તીખા નથી આવતા ને મોળા પણ નથી આવતા, મીડિયમ આવે છે। આ મરચાના ભજીયા બહુ સરસ લાગે છે, અને અમે ભાવનગરી મરચા કેવી છે। જો તો આપણે મસાલો બનાવવા લીધા છે, મસાલા ગાંઠિયા જે તીખા આવે છે ને મસાલા વાળા એ લીધા છે। આપણે જે પ્રમાણે મસાલો બનાવવો હોય ને વધારે ઓછું પ્રમાણે લેવાના। મેં 7-8 કળી લસણ લીધી છે, 2 તીખી મરચી લીધી છે, અહીંયા 7-8 દાણા નાખીશ મરીના। હવે મેં અહીંયા અડધી ચમચી લીધું છે આખું જીરું અને અડધી ચમચી લીધું છે ધાણા જીરું દળેલું। આપણે થોડુંક નાખી દઈશું લાલ મરચું। હવે આપણે નાખીશું અજમા। આપણે નાખીશું નમક। નમક અહીંયા ધ્યાનથી નાખવાનું, કેમ કે આ મસાલા ગાંઠિયા લીધા છે ને એમાં પણ નમક હોય છે વધારે। હવે ઉપરથી નાખી દઈશ કસૂરી મેથી, અને આપણે આનો મસાલો બનાવી લઈશું, મિક્સરમાં પીસી લેવાનો છે। તો જો મેં મિક્સરમાં મસાલો પીસી લીધો છે। અહીંયા મેં પાવડર નથી બનાવ્યો, આપણે થોડોક હાથથી અડવાથી કરું લાગે ને એવું રાખ્યું છે જાડો। અને બટાકાને મેં ફોલીને પહેલેથી જ તૈયાર કરી લીધા હતા, જેથી કે મારો વિડીયો લાંબો ન થાય। અને બટાટાને આપણે હાથેથી આ રીતે મસળી નાખીશું। હવે ઉપરથી નાખી દઈશું આપણે લીલા ધાણા, અને હવે આપણે આ બધો મસાલો હાથથી તે મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે। બધો મસાલો આપણે જે ગાંઠિયાનો મસાલો બનાવેલો છે ને એ આપણે ધીરે ધીરે આ રીતે બધો મસાલો સારી રીતે મિક્સ કરી દઈશું। જો તમે બધો મસાલો એકદમ મસ્ત સારી રીતે મિક્સ કરી લીધો છે। હવે આપણે લઈ લઈશું મરચાં। જો મરચાંને પણ મેં 2 કાઢીને સાઈડમાં રાખી દીધા હતા। હવે આપણે જે મસાલો બનાવ્યો છે ને બટાટાનો એ મસાલો આપણે મરચાંમાં બધે આ રીતે ભરી દઈશું હાથેથી। આ રીતે સારી રીતે દબાવી દઈશું, જેથી આપણે તળવું ને ત્યારે આપણા મરચાં છે ને એ ફીકાઈ ન જાય। જો મેં બધા જ મરચાં આ રીતે મસાલો ભરી લીધો છે, જે પહેલો મરચું બતાવ્યું ને એ રીતે મેં બધા જ મરચાં સારી રીતે ભરી લીધા છે। હવે મેં એ લીધી છે તપેલી, અને મેં 2 મોટી વાટકી ચણાનો લોટ લીધો છે। હવે આપણે નાખીશું થોડીક હળદર, અહીંયા મેં ચપટી કરતાં 2-3 ચપટી જેટલી હળદર લીધી છે, વધારે નથી લીધી। અહીંયા નાખ્યું છે ધાણા જીરું, એટલે નાખીશું નમક, અને આપણે નાખીશું અજમા। અહીંયા મેં લીધી છે કસૂરી મેથી, અને આપણે એને પહેલાં કોરો મસાલો મિક્સ કરી દઈશું। જો આપણે થોડું થોડું પાણી રેડતા જઈશું, અને આપણે ચણાનો લોટ ઓગાળી લઈશું। પાણી એક હારે નથી રેડી દેવાનું, આપણે લોટ ગાંઠો થઈ જાય છે, એટલે આપણે થોડું થોડું પાણી રેડતા જઈશું અને લોટને ઓગાળતા જઈશું। જો આ રીતે હજી અહીંયા જાડો લોટ છે, હજી મારે અહીંયા થોડુંક પાણી રેડવું પડશે। જો મેં થોડુંક પાણી રેડીને થોડુંક પતલો એવો બનાવી લીધો છે। આ લોટને વધારે જાડો નથી રાખવાનો, પતલો નથી રાખવાનો। જે આપણે કઢી બનાવતા હોય ને એને કરતાં થોડોક જાડો રાખવાનો છે, અને ભજીયાના લોટ કરતાં આપણે જે કાંદાના મેથીના ભજીયા બને એના કરતાં થોડોક પતલો રાખવાનો છે। જો આ રીતે હવે મેં ગ્લાસ લીધી છે, ગ્લાસમાં બધો લોટ ભરી લીધો છે મેં, અને તેલ પણ ગરમ થઈ ગયું છે, અને આપણે મરચાંને આ રીતે ગ્લાસમાં બોળી દઈશું। આપણે 2-3 સેકન્ડ જેટલો રાખશું, એટલે જે વધારાનો લોટ છે ને એ નીચે નીતરી જાય છે, અને આપણે ગરમ તેલમાં મૂકી દઈશું મરચાં। આ વરસાદમાં બહુ જ સરસ લાગે છે આખા મરચાંના ભજીયા। જો આપણે આ રીતે ધીરે ધીરે મરચાંને તેલમાં તળી લઈશું। અહીંયા ગેસ મેં ફાસ્ટ નથી રાખ્યો, મીડિયમ રાખ્યો છે, અને મરચાંને આપણે આ રીતે ધીરે ધીરે હલાવતા રહીશું, જેથી આપણા મરચાં ચારે બાજુથી શેકાઈ જાય સારી રીતે। જો તો આપણા મરચાં અહીંયા શેકાઈને તૈયાર થઈ ગયા છે। હવે આપણે બહાર કાઢી લઈશું। હવે આપણે બીજી વાર પણ આ જ રીતે મરચાં મૂકી દઈશું તેલમાં ધીરે ધીરે। આપણે ચાટર ન ઉડે ને એમ ધ્યાન રાખવાનું, આપણે ધીરે ધીરે આ રીતે હલાવતા રહીશું। આપણે ફેરવા કરશું ને તો આપણા મરચાં ચારે બાજુથી સારી રીતે શેકાઈ જશે।
જો તો અહીંયા અમારા આખા મરચાંના ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે. મેં 6 સારે લઈ લીધા છે, સર્વ કરી લીધા છે અને એક હું તમને મરચું કાપીને બતાવીશ. જો કેટલા સરસ એવા આપણા ભજીયા બને છે આખા મરચાંના. જો તમને મારા મા દીકરાની રેસીપી પસંદ આવી હોય તો અમારા વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો ભૂલ્યા વગરના. જો કેટલા સરસ થયા છે અને તમે પણ બનાવજો. અત્યારે ચાલુ વરસાદમાં આ ભજીયા બહુ સરસ લાગે છે.